મૂળી તાલુકાના ગઢડામાં ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું બાનમાં। ભૂગર્ભ ગટરના કામમાં મોટો ભ્રષ્ટાચારથી આજ દિન સુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી। ત્યારે મૂળી તાલુકાના ગઢડા ગામ ખાતે ગત વર્ષે ભૂગર્ભ ગટરનું કામ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે જ અધૂરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે હાલના વરસાદના પાણીના અધૂરા ગટર કામકાજથી સમગ્ર ગામમાં પાણી ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશતે ગામ લોકો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ગામ લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર કરનારા ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે, તો ત્યારે તેમની સામે તપાસ કેમ નથી થતી। ત્યારે ગામજનોએ એક વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સણસણતા સવાલો પણ કર્યા હતા। ત્યારે જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાના ભરડામાં આવી જશે, જેવું કિશોરભાઈ સોમણિયા દ્વારા જણાવાયું હતું। મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા, ગામ ગઢડા, તાલુકો મૂળી। આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે। અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી 1.5 વર્ષ પહેલાં, અંદાજે કે 2 વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તેમાં સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી, જેથી અનેક સમસ્યા થાય છે। અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે આ જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે, ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે, ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા, ટાઇફોઇડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જે આ કણે રહેણાંક વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલઢોરની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે, ઘરની અંદર ઘૂસી જાય છે, આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ 5-7 વખત રજૂઆત કરી, ડીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધાય મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે। તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે, તો તમે જોઈ શકો છો કે આ કેવી અમારી ગઢડાની હાલત છે। તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા 12 વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે, એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે આ તલાટીશ્રીની બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।